નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાલમાં આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પાઠ 16નો અભ્યાસ કરી રહ્યા છીએ. તો એમની અંદર આપણે લાસ્ટમાં એવું જોયું હતું કે ભાઈ ભારત સરકારે વન્યજીવ સંરક્ષણના હેતુથી અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી છે. અને આ અમૃતા દેવી બિશ્નોઈ જે રાષ્ટ્રીય પુરસ્કાર છે એ કોની સ્મૃતિ એટલે કે કોની યાદમાં આપવામાં આવે છે? તો 1731માં રાજસ્થાનના જોધપુર પાસેના ખેજરાલી ગામમાં ખેજરી વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવી બિશ્નોઈએ અન્ય 363 વ્યક્તિ સાથે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તો આ અમૃતા દેવી બિશ્નોઈ જે અન્ય 363 વ્યક્તિ સાથે પોતાના જીવનનું બલિદાન આપ્યું માત્ર ને માત્ર ખેજરી વૃક્ષો એટલે કે ખીજડાના વૃક્ષોના બચાવ માટે, એટલે આ અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં ભારત સરકારે વન કે વન્યજીવોનું જે સંરક્ષણ કરે છે તો એમને બિરદાવવા માટે અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી છે, જે આપણે હાલમાં ચર્ચા કરી. આગળ વાત કરીએ આમની અંદર તો આ અભ્યાસ પરથી આ વાતને સ્થાપિત કરાયેલી છે કે જંગલમાં પરંપરાગત ઉપયોગની રીતોના વિરુદ્ધ પૂર્વાગ્રહનો કોઈ ખાસ આધાર નથી. એ પણ આપણે ચર્ચા કરેલી હતી અગાઉના પ્રશ્નમાં, છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ કે આ વાતને શું સાબિત કરવા માગે છે. તો કે ભાઈ જંગલોના જે પરંપરાગત એટલે કે વારસાગત અથવા તો જંગલો કે જંગલોની આસપાસ રહેતા લોકો આ જંગલોના પરંપરાગત એટલે કે જંગલોને જાળવી રાખવાના ઉપયોગની રીતોના વિરુદ્ધ પૂર્વાગ્રહનો કોઈ ખાસ આધાર નથી. એટલે કે એ જે જંગલો જાળવી રાખે છે એ જાળવી રાખશે કારણ કે એને ખ્યાલ છે કે ભાઈ આપણે કાયમિક માટે અહીંયા રહેવાનું છે, આપણે જરૂરી વસ્તુ આમાંથી પ્રાપ્ત થવાની છે. પણ સરકાર દ્વારા કેટલાક કાયદાઓ એવા હોય છે કે જે એમને ખૂબ જ અનુકૂળ ન હોય છતાં પણ એમને પાલન કરવા પડતા હોય છે. દાખલા તરીકે આપણે લઈએ કે વિશાળ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન, આ જે હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન છે જેમાં આલ્પાઇનના જંગલ આવેલા છે. હવે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે આપણે બધાને ખ્યાલ છે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત વિસ્તાર, આ બધાની આપણે માહિતી છે. રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો મિત્રો એમાં કોઈ પણ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓ કરવા દેવામાં આવતી નથી, કે જ્યાં વન કે વન્યજીવો સંપૂર્ણ સુરક્ષિત હોય છે. તો આ જે વિશાળ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ઉદ્યાનનું સુરક્ષિત ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલો આવેલા છે. હવે આ જંગલો છે જે ઘેટાઓનો ચારો હતો. ઘેટાઓ પોતાનો ખોરાક તરીકે એમનો ઉપયોગ કરતા હતા, એમાં જે ઉગી નીકળતું ઘાસ હતું એમનો. હવે હિમાલયની નજીકના વિસ્તારના જે ભરવાડ લોકો હતા એ દર વર્ષે એટલે કે પ્રત્યેક વર્ષે ગ્રીષ્મ ઋતુમાં એટલે કે ઉનાળાની ઋતુમાં કોઈ ચારો ન હોય એટલે પોતાના ઘેટાઓને આ ઘાટીઓ એટલે કે હિમાલયની ઘાટીઓમાંથી આ જે આલ્પાઇનના જે જંગલો છે એ વિસ્તારમાં ચરાવવા માટે લઈ જતા હતા. એ વર્ષોથી પરંપરાગત રીતે એમનો ઉપયોગ કરતા હતા. પરંતુ આ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરવામાં આવ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવ્યો. પરિણામે શું થયું? તો કે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થવાથી આ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. આ પ્રવૃત્તિ એટલે કઈ ઘેટા ચરાવવાની પ્રવૃત્તિ હતી બંધ થઈ ગઈ, જેના કારણે જે ઘેટાઓનો જે ખોરાક હતો ચારો એમને મળતો બંધ થઈ ગયો, એટલે ભરવાડો માટે મુશ્કેલી વધી ગઈ. બીજું એ થયું કે આ ચારાનો ખોરાક તરીકે ઉપયોગ ન થવાને કારણે ઘાસ ખૂબ જ મોટા થઈ ગયા, લાંબા થઈ ગયા, અને પરિણામે એની લંબાઈ વધવાને કારણે એ જમીન પર પડી ગયા આડા, બરાબર, જેને કારણે નવા ઘાસની વૃદ્ધિ પણ અટકી ગઈ. તો આ એક જોતા શું થયું? તો કે નુકસાન થયું. પણ છતાં પણ સરકારે આવો કાયદો ઘડવો પડે છે, કારણ કે આ આલ્પાઇનના જંગલો માત્ર ને માત્ર ત્યાં જ જોવા મળે છે, બીજા વિસ્તારમાં જોવા મળતા
નથી. એટલે ઘણીવાર આવો નિર્ણય લેવાતો હોય છે. તો એવું નથી હોતું કે તમારો એ આપણે કહીએ ને 36નો આંકડો છે એટલે આવું કર્યું છે, પણ એવું કંઈ હોતું નથી. આ સંરક્ષિત વિસ્તારના સફળ વ્યવસ્થાપન માટે સ્થાનિક નિવાસીઓને બળપૂર્વક રોકી રાખવાની નીતિ લાંબા સમય સુધી સફળ થઈ નહીં. કોઈપણ રીતે જંગલોને થનારા નુકસાન માટે માત્ર સ્થાનિક નિવાસીઓ જ જવાબદાર ઠેરવવામાં આવે તે સાચું નથી. હવે માની લો કે આલ્પાઇનના જંગલો છે, એમાં ઘાસની વૃદ્ધિ અટકી ગઈ, બરાબર, તો એમના માટે સ્થાનિક લોકો જ જવાબદાર છે એવું ગણી શકાય નહીં. કારણ કે સ્થાનિક લોકો તો એને ખૂબ જ સાચવવાના છે, કારણ કે એમને પોતાને જીવન જરૂરી ચીજ વસ્તુઓ એમને તેમાંથી પ્રાપ્ત થવાની છે. એટલે એ લોકો એમનું ખૂબ જ કાળજીપૂર્વક એમનું જતન કરશે, એમને સાચવશે, એમનો ઉપયોગ કરશે. એટલે કે છે કે મોટે ભાગે શું કરવામાં આવે છે, તો આજે સંરક્ષિત વિસ્તારનું સફળ વ્યવસ્થાપન માટે ઘણીવાર આવા સ્થાનિક જે લોકો હોય છે, સ્થાનિક નિવાસીઓ કે ત્યાં આસપાસમાં રહેતા લોકો હોય, એમને જવાબદાર ઠેરવવામાં આવતા હોય છે કે ભાઈ જંગલમાં જે પણ કાંઈ નુકસાન થાય છે, દાણ ચોરી થાય છે, લાકડાની ચોરી થાય છે, અથવા તો અમુક પ્રકારના ફળ કે એમની ચોરી થાય છે, તો એમના માટે જવાબદાર સ્થાનિક લોકો છે એ વાત ખોટી છે. કારણ કે એ તો બધા જંગલોનું શું કરે છે, જતન કરે છે એવું કહી શકાય. આપણે ઔદ્યોગિક જરૂરિયાતો તેમજ વિકાસની પરિયોજનાઓ જેવી કે રસ્તાઓ, બંધોનું નિર્માણ કરવાથી જંગલોનો વિનાશ અથવા તો તેઓને થનારા નુકસાનની આંખો ફેરવી શકાય નહીં. એટલે આ જંગલોને સ્થાનિક લોકોએ નુકસાન કર્યું છે એવું કહી શકાય નહીં. કારણ કે આપણે શું કહીએ છીએ તો કે ભાઈ વિકાસ શું જોઈએ છે, તો કે ભાઈ વિકાસ તો ખાસ કરીને ઔદ્યોગિક વિકાસ, ઉદ્યોગોનું પ્રમાણ વધવાને કારણે, લોકોની જરૂરિયાતો વધવાને કારણે ઉદ્યોગોની જરૂરિયાત વધી, એટલે ઉદ્યોગો વધુ સ્થપાવવાને કારણે શું થયું, તો કે ભાઈ જંગલોનો નાશ થયો. શું થયું, ખેતીલાયક જમીન ઓછી થઈ, જંગલોનો નાશ થયો. તો આ ઉદ્યોગો સ્થપાવવાને કારણે જંગલો નાશ થાય છે એ કોઈને દેખાતું નથી. જંગલોમાંથી રસ્તાઓ કાઢવામાં આવે છે જેને કારણે જંગલોને નુકસાન થાય છે કે વન્યજીવોને નુકસાન થાય છે એ કોઈ જોતું નથી. જંગલોમાં બંધ બાંધવાને કારણે મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થવાને કારણે જંગલનો મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે, તો એમનાથી નુકસાન થાય છે એ કોઈ ધ્યાનમાં લેતું નથી. એટલે કે છે કે ઔદ્યોગિક જરૂરિયાતો તેમજ વિકાસની પરિયોજનાઓ જેવી કે રસ્તાઓ તેમજ બંધોનું નિર્માણ કરવાથી જંગલોનો વિનાશ અથવા તો આ જંગલોને શું થઈ રહ્યું છે, નુકસાન થઈ રહ્યું છે, તો ત્યાં આપણે આંખ આડા કાન કરવા જોઈએ નહીં. એટલે કે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. મિત્રો, આજે સંરક્ષિત વિસ્તારો જે છે તો એમાં પર્યટકો એટલે કે પ્રવાસીઓ જે ફરવા જાય છે એમના દ્વારા અથવા તો આ પ્રવાસીઓ માટે જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે જેને કારણે પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે એ પણ વિચાર કરવો જોઈએ. આપને ખ્યાલ છે કે ગુજરાતની અંદર ખાસ કરીને જે ગીર વિસ્તાર છે એમાં જંગલો આવેલા છે, ગીરના જંગલો, બરાબર, તો ત્યાં પર્યટકો સિંહ દર્શન માટે જતા હોય છે અને ત્યાં ઘણા બધા રિસોર્ટ બનાવવામાં આવેલા છે અને આ રિસોર્ટમાં પર્યટકો ત્યાં રાતવાસો કરે છે, રહે છે, જેમને કારણે ત્યાં પણ શું થાય છે તો કે મોટા પ્રમાણમાં ઉપદ્રવ એટલે કે પ્રદૂષણ ફેલાવે છે. તો આ પણ થોડુંક વિચારવું આપણે જોઈએ. આપણે માનવું પડશે કે વનોની પ્રાકૃતિક છબીમાં મનુષ્યનો હસ્તક્ષેપ ખૂબ જ વધારે છે. એટલે કે વનોની જે આ નેચરલ જે છબી હતી એટલે કે જે કુદરતી રીતે જંગલોનું નિર્માણ થયું એમાં ખલેલ પહોંચાડવા માટે હસ્તક્ષેપ એટલે શું, તો કે ખલેલ પહોંચાડવા માટે કોનો હાથ છે, તો કે મનુષ્યનો હાથ છે. મનુષ્ય દ્વારા જ આ જંગલો કે વનોની જે પ્રાકૃતિક છબી હતી એને નુકસાન પહોંચ્યું છે. બીજા તો કોઈ કંઈ નુકસાન કરવાના છે નહીં, બરાબર. આપણે આ હસ્તક્ષેપની પ્રકૃતિ તેમજ મર્યાદાને નિયંત્રિત કરવી પડશે. એટલે કે આપણે આપણા હાથ દ્વારા જ આ જંગલોનો વિનાશ કરી રહ્યા છીએ. આપણી જે પ્રવૃત્તિ છે એને કંઈક અંશે આપણે અટકાવવી જોશે. જંગલના સ્ત્રોતોનો ઉપયોગ એવી રીતે કરવો પડશે કે જે પર્યાવરણ તેમજ વિકાસ બંનેને માટે હિતકારી હોય. કેવી રીતે હિતકારી હોય,
તો કે ભાઈ જેટલા વૃક્ષોની જરૂરિયાત છે, જેટલા લાકડાની જરૂરિયાત છે, તો એટલા સામા વૃક્ષો આપણે શું કરવા જોઈએ? વાવવા જોઈએ, કે જેથી કરીને વૃક્ષોનું પ્રમાણ જળવાઈ રહે, તેમજ એ જાતિના વૃક્ષોને કારણે એમ પર્યાવરણ અથવા તો આપણે જેમ કહેવાય જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતા પણ જળવાઈ રહે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે પર્યાવરણ અથવા તો વન સંરક્ષણ કરવામાં આવે ત્યારે તેના સુઆયોજિત ઉપયોગનો લાભ સ્થાનિક નિવાસીઓને મળવો જ જોઈએ. ખાસ ધ્યાન રાખશું, જંગલોનો વિકાસ ક્યારે થશે? તો જંગલમાં વસવાટ કરતા જે લોકો છે, બરાબર, તો એ લોકોની જે પ્રાથમિક જરૂરિયાતો હોય એ આપણા દ્વારા જો પૂરી પાડવામાં આવે અથવા તો એને એ રીતે સમજાવવામાં આવે કે ભાઈ આ જંગલોનું રક્ષણ કરશો તો તમને પણ આટલો ફાયદો થશે, આટલો લાભ થશે, તો ત્યાંના લોકો શું થશે? તો કે આ લાભમાં જોડાશે, પરિણામે બંનેને લાભ થશે અને જંગલોનું સંરક્ષણ પણ થશે. કેવી રીતે લાભ થશે એની ચર્ચા આપણે આગળના વિડીયો લેક્ચરમાં કરીશું. આગળ વધીએ. આ વિકેન્દ્રીકરણની એક એવી વ્યવસ્થા છે કે જેમાં આર્થિક વિકાસ તેમજ પરિસ્થિતિકીય સંરક્ષણ બંને સાથે દર્શાવી શકાય. એટલે કે આ વિકેન્દ્રીકરણ એટલે કે આ એક વ્યવસ્થાપનની એક એવી વ્યવસ્થા છે, બરાબર. અલગ અલગ જે મુદ્દાઓ છે, જેમ કે એક આર્થિક વિકાસ પણ થશે, કિંમતી ઇમારતો લાકડું મળવાને કારણે એને વેચવાને કારણે આર્થિક વિકાસ થશે, અને ત્યાંના જંગલના લોકો છે એમને જે પણ કાંઈ જોઈએ છે, ત્યાંની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એટલે કે પર્યાવરણનું પણ રક્ષણ થશે. એટલે બંને રીતે ફાયદો થશે. જે પ્રકારનો આર્થિક તેમજ સામાજિક વિકાસ આપણે ઈચ્છીએ છીએ એ થશે. તેથી છેવટે તો એ નિર્ણય આવશે કે પર્યાવરણનું સંરક્ષણ થઈ રહ્યું છે, તેનો વિનાશ થઈ રહ્યો છે. એટલે કે આપણે જેવો જોઈએ છે એ ટાઈપનો આપણે એનો પરિસ્થિતિકીય સંરક્ષણ સાથે વિકાસ કરવો જોઈએ. એટલે પર્યાવરણનું શું થવું જોઈએ? રક્ષણ થવું જોઈએ. આપણે આર્થિક વિકાસ પણ થવો જોઈએ, પર્યાવરણનું જતન પણ થવું જોઈએ. એટલે આપણે કહીએ ને, સાપ પણ મૃત્યુ પામવો જોઈએ, લાઠી પણ ભાંગવી જોઈએ નહીં. તો આ રીતે એ બંનેનો વિકાસ થાય જરૂરી છે. પર્યાવરણ માત્ર વનસ્પતિ અને પ્રાણીઓના સજાવટનું સંગ્રહ સ્થાન નથી. આ વાક્ય ખાસ સમજવા જેવું છે. પર્યાવરણ એટલે માત્ર ને માત્ર વનસ્પતિ કે પ્રાણીઓ, એમના કોઈ સજાવટનું સંગ્રહ સ્થાન નથી. તો કે ભાઈ આપણા આ પર્યાવરણ જે પ્રકૃતિ છે, જે વિવિધતા છે, એ જાળવી રાખવા માટે પણ ખૂબ જ જરૂરી છે. એટલે કે છે આ એક એવી જટિલ વ્યવસ્થા છે કે જેમાંથી આપણા ઉપયોગ માટે અનેક પ્રકારના પ્રાકૃતિક સ્ત્રોતો પ્રાપ્ત થાય છે. ખાલી વનસ્પતિ અને પ્રાણીનું એક સંગ્રહ સ્થાન છે એવું આપણે ક્યારેય વિચારવું જોઈએ નહીં. કારણ કે આપણે જીવન જરૂરી જે પણ કાંઈ ચીજ વસ્તુઓ છે ઘણી બધી એ આપણે એમાંથી પ્રાપ્ત થતી હોય છે. આપણે આપણા આર્થિક તેમજ સામાજિક વિકાસની પૂર્તતા કરવા માટે એટલે કે સામાજિક વિકાસને પૂરો કરવા માટે આ સ્ત્રોતોનો સાવચેતીપૂર્વક જરૂરિયાત પ્રમાણે, જેને આપણે કહેવાય વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એટલે ખાસ કરીને આ મુદ્દામાં આપણે એવું કહેવા માગે છે કે ઘણીવાર આપણે જંગલોના વિનાશ માટે ત્યાંના સ્થાનિક લોકોને આપણે જવાબદાર ઠેરવતા હોઈએ છીએ. વાસ્તવમાં એ લોકો જવાબદાર હોતા નથી. તો વિકાસ એટલે કે ઔદ્યોગિક વિકાસ, બંધોનો વિકાસ, રસ્તાઓનો વિકાસ, એમને કારણે પણ ઘણીવાર જંગલોનો નાશ થતો હોય છે. તો એનો વચલો રસ્તો એવો કાઢવો જોઈએ કે આર્થિક વિકાસ પણ થઈ શકે અને જે મૂળભૂત સ્વરૂપનું એટલે કે પ્રાકૃતિક સ્વરૂપનું જે જંગલ છે એ પ્રાકૃતિક સ્વરૂપના જંગલનું પણ રક્ષણ થઈ શકે. તો મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીશું. હવે પર્યાવરણ અને આ જે જંગલોની આસપાસ રહેતા લોકો છે એ સાથે મળીને એમનો કેવી રીતે વિકાસ કરી શકાય, પર્યાવરણનો પણ વિકાસ થઈ શકે, એમની સાથે રહેતા એટલે કે જંગલોની આસપાસ રહેતા લોકો છે એમનો પણ વિકાસ થઈ શકે, એ કેવી રીતે થશે તો એની ચર્ચા આપણે આગળના વિડીયો લેક્ચરમાં કરીશું.